દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે। આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। 15 થી 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે। ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં આજે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ। 18 થી 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના। गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है। आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ। और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ। और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ। 15 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી। આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની સંભાવના। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી વરસાદનું જોર વધુ રહેશે। 18 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30 to 40 किलोमीटर स्पीड के साथ। और हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है इसके लिए। और उत्तरी क्षेत्र से भी कुछ डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जैसे गुजरात रीजन में साबरकांठा, अरावली, दाहोद, पंचमहल, माहीसागर, वडोदरा, छोटाउदेपुर होते हुए आगे सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव के लिए दिया गया है आज के लिए हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ। और जो कल के लिए फोरकास्ट है 16 अगस्त, इसमें गुजरात रीजन में सारे डिस्ट्रिक्ट में आपका हेवी रेनफॉल वार्निंग है इस एक्सेप्ट पाटन के लिए छोड़ के। और हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। 16 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા। 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। 12 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। દ્વારકા, પોરબંદરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। लगभग अनराधार वरसाद गुजरात में थवानी शक्यता रहे। आज 15મી ઓગસ્ટના દિવસે राज्यના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। उत्तर गुजरातના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ। પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે। અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે। 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવી શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ જે છે એની જનધને કાળજી રાખવી, ઈસ્ટ રહે, નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું। કારણ કે અનરાધાર વરસાદ લગભગ 16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે। પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેતા પૂર આવવાની શક્યતા રહેશે। અમરેલી જિલ્લાના ઘણા તાલુકાઓમાં બપોરથી વરસાદી માહોલ। બગસરામાં કલાકના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો। બગસરા સહિત ગ્રામ્યમાં વરસાદની મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી।
બગસરા, સાપર, રફાડા, સુડાવડ, હડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદના કારણે ખેડૂતોના પાકોને જીવતદાન મળશે। મેઘાવી માહોલ અને ધમાકેદાર વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી વ્યાપી છે। અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। ખાંભા અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો। ખાંભા શહેર, ભાવરડી, કોદિયા, દીવાનના સરાકડિયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। મુરઝાતા ઊભા પાક પર સોનારૂપી વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને જીવતદાન મળ્યું। લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેના કારણે જગતનો તાત ખુશાલ જોવા મળ્યો। વાત હવે અમરેલીના ધારીની, જ્યાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ। ધારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધારી સહિત ગીર વિસ્તારમાં ગામડાઓ પ્રભાવિત। ધારી, ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદરામાં ધોધમાર વરસાદ। જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાયા। અંબાજીમાં ભારે વરસાદ બાદ અંબાજી પાણી થયું। બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। બપોર બાદ એકાએક વરસાદનું જોર વધ્યું। અંબાજીની બજારો અને હાઈવે માર્ગ પર પાણી ભરાઈ ગયા। શહેરનો મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ। રોડ પર પાણી ભરાતા જ વાહન ચાલકો અટવાઈ ગયા। પાણીના કારણે વાહનોની લાંબી કતાર લાગી તો ઘણા નાના વાહનો પાણીમાં ખોટકાયા। 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને પાણીમાં ખોટવાતા ભારે નુકસાન થયું। શહેરની ઘણી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। જન્માષ્ટમીમાં ભક્તોની ભીડ વચ્ચે વરસાદ ખાબક્યો। યાત્રિકોએ પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાઈવે ઉપર ભરાયેલા પાણીના કારણે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી। વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે। એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય। બહુ મહા મુસીબત પડે છે। એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે। એમાં 108 ને કિલકિલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે। બહુ તકલીફ પડી રહી છે અંબાજી યાત્રાધામમાં। વાહનો બગડે છે, બધા બગડ્યા પડ્યા છે। ફૂલ ટ્રાફિક જામ થયો છે। એનો નિકાલ લાવો। 2 વ્હીલર 4 વ્હીલર બધાને તકલીફ છે। અંબાજી પંથકમાં જે રીતે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। બપોરે જે વરસાદ શરૂ થયો છે, આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે અંબાજીમાં બપોર બાદ જે એક ધારે અને ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે છે અંબાજીના હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયા છે। અનેક વાહનો પાણીમાં ખોટવાયેલા જોવા મળી રહ્યા છે અને યાત્રિકો સહિત અનેક વાહન ચાલકો જે છે એ વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પાણીમાં જે છે એ પાણીને લઈને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ દીર્ઘ અનુભવી રહ્યા છે। ક્યાંક પાણી ઊંડું હોય અને ગાડી બંધ પડે તેની ધ્વજામાં મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। અને હાલ તમે કહી શકાય છે કે હજી જે રીતે આજે જે વરસાદ જે છે એ વરસાદ જોતા જ આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। આ ભરાયેલા પાણીના કારણે જે છે અમે ડિટેન્સમાં પાણીમાં ઉભા છીએ અને દૂર જે વાહનો ઉભા છે એ વાહનોના કારણે છે એ વાહનો પાણીમાં ઉતરી શકતા નથી। અનેક મુશ્કેલીઓનો સામનો આજે કરવો પડ્યો છે। અંબાજીના બપોરના સુમારે જે ભારે વરસાદ થયો છે તેના કારણે અનેક વાહન ચાલકો, રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જો કે હજી આ જે રીતે વરસાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, તે મોડી સાંજ સુધી હજી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। અરવલ્લીથી સમાચાર। મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો। અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। નવજીવન, ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। મગફળી સહિતના પાકોને જીવતદાન મળ્યું। લાંબા અંતરાલ બાદ વરસેલા વરસાદથી પાક બચ્યો। બફારા અને ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી। અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ ખાબક્યો। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ ખાબક્યો। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ। વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ ખાબક્યો। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વંથલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। શાહપુર, કોયલી, સાંતલપુરમાં વરસાદી માહોલ। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। વરસાદની શરૂઆતથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। કચ્છના અબડાસા, લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ। અબડાસાના બાલાછોડ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। લખપતના એકતાનગરમાં વરસાદની શરૂઆત થઈ। નખત્રાણામાં ગ્રામ્ય વિસ્તારોમાં
વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા. લોકમેળામાં આખરે યાંત્રિક રાઇડ્સ શરૂ થઈ. આજે ઓછી ઊંચાઈ ધરાવતી 11 યાંત્રિક રાઇડ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળી, જ્યારે 23 જેટલી રાઇડ્સ હજુ પણ ડોક્યુમેન્ટ અપૂરતા હોવાના કારણે બંધ છે. ઊંચી રાઇડ્સને હજુ મંજૂરી નથી મળી, ત્યારે લોકમેળાના બીજા દિવસે પણ વિલંબના કારણે યાત્રાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શરૂ થઈ ચૂક્યો છે અને લોકમેળાનો આજે બીજો દિવસ છે, પરંતુ હજુ સુધી મોટા ભાગની જે યાંત્રિક રાઇડ છે તેમને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી અને તેના જ કારણે આપ જોઈ રહ્યા છો કે યાંત્રિક રાઇડ છે તે ખાલી ખમ છે તે જોવા મળી રહી છે. સાથોસાથ યાંત્રિક રાઇડની બાજુનો જે એરિયા છે તે પણ હાલ અત્યારે અન્ય એરિયા કરતા ખૂબ જ સુમસામ છે તે જણાઈ રહ્યો છે અને યાંત્રિક રાઇડ બંધ હોવાના કારણે લોકો છે તે હવે ખરીદારી તરફ વળ્યા છે, હસ્તકલા હાટ તરફ વળ્યા છે. સાથોસાથ વાત કરવામાં આવે તો ખાણીપીણીના સ્ટોલ ઉપર તરફ વળ્યા છે, તેમજ રમકડાના સ્ટોલ ઉપર છે તે વળ્યા છે. તો કેટલીક જે નાની હાઇટ વાળી જે યાંત્રિક રાઇડ છે તેમને હાલ અત્યારે મંજૂરી પણ છે તે ક્રમશઃ આપવામાં આવી રહી છે. હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ગઈકાલથી જે નાની ચકરડીને મંજૂરી આપવામાં આવતા જે નાના ભૂલકાઓ છે, માસૂમ બાળકો છે, તેઓ કઈ રીતે મેળાની મજા માણી રહ્યા છે, તેમનો પરિવાર છે તે પણ મેળાની મજા છે તે માણતો નજરે પડી રહ્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો હજુ સુધી મોતના જે કુવા છે તેમને પણ મંજૂરી આપવામાં નથી આવી. અન્ય ફજત ફાળકાની સાથે તેને પણ મંજૂરી આપવામાં આવશે તેવું હાલ અત્યારે સૂત્રો છે તે જણાવી રહ્યા છે. ત્યારે લોકમેળો છે તે ફૂલ ફ્લેઝમાં ક્યારે શરૂ થશે, ક્યારે તમામ યાંત્રિક રાઇડને મંજૂરી મળી જશે તે અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ગોંડલનો લોકમેળો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ગોંડલના લોકમેળામાં રાઇડ્સ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાજ્યોમાંથી આવેલા રાઇડના સંચાલકો પરેશાન થયા છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા પ્લોટના ઉઘરાવવામાં આવ્યા છે. બીજા રાજ્યમાંથી આવનાર રાઇડ સંચાલકોને કંઈ મળતું ન હોવાનું જણાવી રહ્યા છે. તો ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કહ્યું, જિલ્લા કલેક્ટર દ્વારા હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી. આ તરફ રાઇડ બંધ રહેતા ગોંડલના લોકમેળામાં જમાવટ આખરે ક્યારે થશે તે એક પ્રશ્ન. बहुत दूर से आया हम सोलापुर से 10-15 दिन हो गए इधर आके हमारे को कोई खर्चा और पैसा नहीं, कुछ नहीं, बाल बच्चे भूखे मर रहे हैं. अभी कैसा जाना वापिस हमने, गाड़ी का भाड़ा ये लगता नहीं हमारे जाने हमारे गाँव को. परमिशन का लफड़ा हो रहा है, परमिशन नहीं हुआ है. कितना खर्चा है एक दिन का? खर्चा तो होता है 1,500 रोज का खर्चा है सब लोग मजदूर, खाने खर्चे का. और परमिशन के लिए क्या बात हुई? परमिशन के बारे में ये क्या मालूम क्या हुआ अभी मालूम नहीं है. हम लोगों के पास 6 राइड्स लगाए हम लोगों ने इधर. बाकी और सब हमारे साथ वाले हैं, सबका खाने पीने का भी बहुत तकलीफ है. हम लोगों को सरकार से निवेदन है कि चालू करने का परमिशन दे. अभी हम लोगों के पास खाने पीने के भी पैसे नहीं है. और रोज का कितना खर्चा लगता है यहाँ पर? कम से कम हम लोगों का 100 आदमी का स्टाफ है पूरे मेले का. सबका खाने पीने का बहुत तकलीफ है, पैसे कुछ है नहीं है. कम से कम 200 रुपये तो एक आदमी को खाने पीने का देना पड़ता है, लेकिन अभी पैसे भी नहीं है. पिछले 15 दिन से इधर आ चुके हैं. इधर कुछ परमिशन नहीं मिल रहा है, कुछ नहीं मिल रहा है. खाने पीने का वांदे हो रहा है, खर्चा भी है दिन का. कौन सी राइड है आपकी? हमारा झूला है. कितने लोग का है? हम लोग है 10-15 लोग है इधर. માત્ર વાત છે મોટી રાઇડ સુધી, એની પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર લેવલે પડ્યું છે. મેળો જે લોકોએ રાખ્યો છે એ પણ અત્યારે રાજકોટ એની મિટિંગ ચાલુ છે ને એ મિટિંગની અંદર મંજૂરીની રાહ છે. મંજૂરી મળશે એટલે મોટી રાઇડ ચાલુ થઈ જશે. ભુજના હમીરસર તળાવ પર રાજાશાહી સમયના પરંપરાગત સાતમ આઠમના મેળાનો પ્રારંભ થયો. ભુજ નગરપાલિકા દ્વારા ફરીથી મેળો કરવામાં આવ્યો છે. 3 દિવસ ચાલનારા આ મેળામાં ખાણીપીણી, રમકડા, હસ્તકલા અને ગેમ ઝોન જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. નગરપાલિકા દ્વારા લોકોની સલામતી માટે ફાયરની ટીમ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે. આ મેળો ભુજના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા એક વિશિષ્ટ ઉત્સવ રૂપે મનાવાય છે. લૌકિક મેળો છે અને રાજાશાહી સમયથી જ આ મેળો છે. અત્યારે પણ દર શ્રાવણ માસે સાતમ અને આઠમ
આ 2 દિવસનો મેળો હોય છે અને શનિ રવિવાર પણ આવતો હોય તો 3 દિવસનો પણ આ મેળો કરવામાં આવતો હોય છે. બાળકોના ચિલ્ડ્રન પ્લે એરિયાથી ગેમથી કરી અને નગરજનોને ખાણીપીણીના કોઈ પણ વસ્તુ લેવી હોય, પછી NGO સંસ્થાના આવા અલગ અલગ પ્રકારોના સ્ટોલ મૂકવામાં આવે છે અને ભુજ શહેરની ને ભુજના આજુબાજુના લોકો આ મેળાનો ખૂબ આનંદ લેતા હોય છે. અમરેલી જિલ્લામાં અલગ અલગ 5 લોકમેળાના આયોજન કરવામાં આવ્યા, જેમાં રાજુલા, જાફરાબાદ તેમજ ધારી શહેરમાં એક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે સાવરકુંડલા શહેરમાં 2 લોકમેળાના આયોજન પૈકી એક જ મેળાને મંજૂરી આપવામાં આવી, જ્યારે અન્ય બીજા લોકમેળા સામે વાંધા અરજીઓ હોવાથી 1 દિવસ બાદ મંજૂરી આપવામાં આવશે. જામનગરના લોકમેળાનું ભવ્ય લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોએ રિબન કટ કરીને યાંત્રિક રાઇડ્સમાં બેસીને મેળાનું ઉદ્ઘાટન કરાવ્યું. સાતમના બપોરે મેળો જનતા માટે ખુલ્લો મુકાયો હતો, જોકે હજુ પરફોર્મન્સ લાયસન્સ ન મળવાના કારણે રાઇડ્સ બંધ રાખવામાં આવી છે. સંભાળવું હોય છે. આજે પણ આપણે જે મેળા કર્યા છે એની ચર્ચાઓ આપણે જ્યારે આપણી સહેલીઓને મળીએ, મિત્રોને મળી, કઝિન્સને મળીએ ત્યારે આપણે મેળાનો ઉલ્લેખ કરી અને ચર્ચા કરતા હોય છે. તો મેળાનું એક અલગ મહત્વ દરેક નાગરિકના જીવનમાં હોય છે અને મને લાગે છે કે દરેક બાળકોએ આ મેળાની મજા ચોક્કસ માણવી જોઈએ, એનો અનુભવ લેવો જોઈએ. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમના પવિત્ર દિવસે પરંપરાગત ભાતીગળ લોકમેળો ભવ્ય રીતે યોજાયો, જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉમટી અને મેળામાં સહભાગી નોંધાવી. અહીં ચાંદીની આંખ ચડાવવાની, ગોળ મીઠા તોડવાની અને ઠંડા ભોજનની અનોખી પરંપરા છે. ખાસ બાળકો અને પશુઓ માટે રાખેલી બાધા અહીં સાતમના દિવસે પૂરી કરાઈ છે. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણાના કડી તાલુકાના નવાપુરા ગામમાં 15મી ઓગસ્ટના રોજ યોજાયેલી ગ્રામસભામાં રોડ નિર્માણના મુદ્દે વિવાદ સર્જાયો હતો. તલાટી રાકેશભાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ગ્રામજનો અને મહિલાઓએ ગામના રોડ રસ્તા બનાવવા અંગે રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન 2 જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે મારામારી સુધી પહોંચી હતી. જોકે ગામના આગેવાનોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બંને જૂથના સભ્યો નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે મામલો શાંતિપૂર્ણ રીતે સુલઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ગામ ગોકુળિયું બનાવવાનું, ગામની અંદર કચરા પેટી કોઈ સગવડ નથી અમારી ગામની અંદર, તો ગામની અંદર ઇનકા સગવડ કરો તમે, એ માટેનો પ્રશ્ન અમે મૂક્યો. એ પછી અમે રસ્તાને રોડ બનાવવાનો અમે પ્રશ્ન મૂક્યો. તો એમની બાજુ રોડ બનાવે તો અમારી બાજુ કેમ નહીં, એ પ્રશ્ન માટે અમે રજૂઆત કરતા હતા. અને સામેની વ્યક્તિઓ જે સહી અમારો જે સવાલ પૂછતા પહેલા તો એમને મારા મારીને ઝપાઝપી કરવાનું ચાલુ કરી દીધું.